રાતના 11 વાગ્યા હોય કે સવારના 5 ટીવી ચાલુ કરો એટલે આ બ્રાન્ડ તો તમને દેખાય જ. વાત છે કોઈ પણ એપ વગર માત્ર ફોન કોલ પર 600 કરોડ રૂપિયાનું બિઝનેસ એમ્પાયર ઉભું કરનાર નાપતોલની. 2008 કે જ્યારે ફ્લિપકાર્ટ અને અમેઝોન માત્ર પોતાના સ્ટાર્ટિંગ ફેઝમાં હતા ત્યારે આઈઆઈટી પાસ આઉટ મનુ અગ્રવાલ નાપતોલ શરૂ કરે છે. એ સમયે પૂરા ભારતને ઓનલાઈન શોપિંગ શું છે એ ખબર પણ નહોતી અને નાપતોલ ટીવી પર બૂમો પાડીને કહેતું હતું કે કોલ ના, અને લોકો ફોન કરીને સીધો ઓર્ડર જ આપી દેતા. 16 કરોડ ઘર સુધી એ જમાનામાં નાપતોલે પોતાની પહોંચ બનાવી હતી. અને પછી સ્માર્ટફોન આવ્યા, ઇન્ટરનેટ સસ્તું થયું અને શોપિંગ કોલ માંથી માત્ર આંગળીના ટેપ પર આવી ગયું. એમેઝોન અને ફ્લિપકાર્ટે આખા માર્કેટ કબજે કરી લીધા અને નાપતોલ ટીવીમાં જ અટવાઈ ગયું. 2017માં નાપતોલ પોતાના પીક પર હતું, પણ જેમ સમય વીતતો ગયો એમ નાપતોલ નીચે આવતું ગયું અને લોકો અત્યારે ઓલમોસ્ટ ભૂલી જ ગયા છે. પણ નાપતોલે હાર ન માની પોતાનો ફોકસ ટિયર 2 અને ટિયર 3 સિટી પર શિફ્ટ કરી દીધો, કારણ કે આજે પણ ત્યાં લોકો એમેઝોન ફ્લિપકાર્ટ કરતા કોલ કરીને ઓર્ડર કરવાનું વધારે પસંદ કરે છે. આજે નાપતોલનું રેવન્યુ માત્ર 240 કરોડ રૂપિયા જ રહી ગયું છે, પણ ભારતની છેલ્લી ટેલી શોપિંગ કંપની તરીકે આજે પણ એ અડગ ઊભું